હેલો સ્ટુડન્ટ્સ, હાવ આર યુ? માય સેલ્ફ મીત સર. તો સ્ટુડન્ટ્સ, મારા યુટ્યુબ ચેનલ એમજીસ મેથ્સ ટ્યુટોરિયલ પર તમારું બધાનું હાર્દિક સ્વાગત છે. સ્ટુડન્ટ્સ, આપણે લાસ્ટ લેક્ચરની અંદર શું ડિસ્કસ કરેલું? લાસ્ટ લેક્ચરની અંદર આપણે એવું જોયેલું કે આપણને જે કોઈ પણ વક્ર આપેલો છે આ વક્રનો ગ્રાફ આપણે કઈ રીતે બનાવીએ છીએ. આ ઉપરાંત આ ગ્રાફ બનાવ્યા પછી આપણે એવું નક્કી કરીએ છીએ કે આપેલ વક્રનો આલેખ એ એક્સ અક્ષ પ્રત્યે સમિત છે, વાય અક્ષ પ્રત્યે સમિત છે કે એક્સ અને વાય અક્ષ બંને પ્રત્યે સમિત છે. એ નક્કી થઈ ગયા બાદ આપણે સંકલનની મદદથી એમનું ક્ષેત્રફળ કઈ રીતે શોધી શકીએ છીએ એના વિશેની ડિસ્કસ કરેલી. સ્ટુડન્ટ્સ, આપણને એ પણ ખ્યાલ છે કે જ્યારે ક્વેશ્ચનની અંદર એકથી વધારે વક્ર આપણને આપેલા છે તો આપણે નક્કી કરવું પડશે કે મારે કયા વક્રમાંથી કયા વક્રને બાદ કરવાનો થશે જેથી મને આપેલા વક્રનું ક્ષેત્રફળ મળે. તો આ પ્રકારની ડિસ્કશન આપણે લાસ્ટ સેશનની અંદર જોયેલી હતી. અગર સ્ટુડન્ટ્સ તમે એ વિડીયો નથી જોયો તો મારા યુટ્યુબ ચેનલ એમજીએસ મેથ્સ ટ્યુટોરિયલ પર એમનો ફર્સ્ટ લેસન છે તે તમે જોઈ શકો છો, રાઈટ? તો સ્ટુડન્ટ્સ, આજે આપણે જોવા જઈએ છીએ બધા ક્વેશ્ચન્સ, મતલબ કે સંકલનના ઉપયોગના ક્વેશ્ચન્સ. આ ચેપ્ટરની અંદર જે કંઈ પણ થિયરી પોર્શન હતો એ આપણે સમાપ્ત કરી ગયા છીએ, બરાબર છે? અને આપણે બધા સ્ટેપ્સ જોયા છે કે સૌથી પહેલા દાખલાને સોલ્વ કરતી વખતે શું કરવાનું. તો સૌથી પહેલા આપણને જે કંઈ પણ બે વક્ર આપેલા હશે આ બંને વક્રના છેદ બિંદુ શોધી લઈએ. પછી આપણે એક્સ અક્ષ અને વાય અક્ષ પર કયા કયા બિંદુ આવશે એ શોધી લઈએ, એટલે આપણને સંકલન કરવામાં થોડી સરળતા પડે, રાઈટ? તો એવી જ રીતે આપણે દાખલા સોલ્વ કરશું એટલે આપણને વધારે ખ્યાલ આવશે. તમે જોઈ શકો છો ક્વેશ્ચન પેલો એવો આપેલો છે કે પરવલય y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 અને રેખા એક્સ પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. એકદમ ઇઝી ક્વેશ્ચન છે. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, પરવલય આપણને y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર એ પ્રકારનો આપેલો છે. એનો મતલબ આપેલ પરવલય y અક્ષ પ્રત્યે સમિત થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? ઓકે, ચાલો હવે આપણને પરવલય y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરની જગ્યા પર શું આપેલું છે? y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1. એટલે આપેલ પરવલય એ y અક્ષ પર 1 યુનિટ જેટલો ઉપર ખસી જશે. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે પરવલય y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેરનો આલેખ તમને આવડે છે કે જે 0 માંથી પસાર થાય છે. અહીંયા આગળ તમને શું આપેલું છે? પરવલય y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1. એટલે જે કંઈ પણ પરવલય આપણી પાસે છે એને ખાલી 1 યુનિટ આપણે ઉપર ખસેડી દેવાનો. એટલે જે તમે જોઈ શકો છો કે ગ્રાફ y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 નો કઈ રીતે આવ્યો. બીજું આપણે બનાવવાનું છે રેખા x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે આપેલ રેખાનો x અંતઃખંડ અને y અંતઃખંડ કઈ રીતે આપણને મળશે? તો સર, આમનો x અંતઃખંડ 3 છે અને y અંતઃખંડ પણ 3 છે. એટલે x એક્સિસ ઉપર 3 યુનિટ અને y એક્સિસ ઉપર 3 યુનિટ એ કાપતી આપણે એક રેખા બનાવવાની છે, જે તમે અહીંયા જોઈ શકો છો સ્ટુડન્ટ્સ. x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3 કઈ રીતે આવ્યા તે. હવે આપણે આ બંને વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો સર, આ બંને વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ એનો મતલબ શું થયો? તો એમનો મતલબ એવો થાય છે કે આ રેખાનો નીચેનો પોર્શન અને આ પરવલયનો ઉપરનો પોર્શન. મતલબ મારે જ્યારે ક્ષેત્રફળ શોધવું પડશે ત્યારે સૌથી પહેલા મારે નક્કી કરવું પડશે કે હું કયા કયા બિંદુ લઈશ તો મને એમનું ક્ષેત્રફળ મળશે. તો સૌથી પહેલા આ બંને વક્ર આ બિંદુએ છેદે છે અને આ બંને વક્ર આ બિંદુએ છેદે છે. એટલે સૌથી પહેલા મારે શું કરવું પડશે? એમનું છેદ બિંદુ શોધવું પડશે. મતલબ કે મારી પાસે એક વક્ર એવો આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 અને બીજો વક્ર એવો છે x પ્લસ વાય ઇઝ ઇક્વલ ટુ 3. જેમાંથી આ વક્રની માટે જો હું y ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ એક્સ આવી કિંમત લઈ લઉં અને એ કિંમત હું અહીંયા મૂકી દઈશ તો આ બંને બરાબર થઈ જશે. એટલે કે મને એમનું છેદબિંદુ મળશે. તો તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, આપણે છેદબિંદુ મેળવવા માટે એવું જ કંઈક કરેલું છે. y ઇઝ ઇક્વલ ટુ 3 માઇનસ એક્સ જે આપણને મળેલા એના બરાબર y ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ 1 આપણે લઈ લીધા છે. મતલબ કે y ની મને જે બે કિંમત મળી આ બંને કિંમતને મેં અહીંયા આગળ સરખાવી છે. તો શું થયું સર? એવું કરવાથી મને એક દ્વિઘાત સમીકરણ મળશે. આ દ્વિઘાત સમીકરણ માટે હું શું કરીશ કે સર, દ્વિઘાત સમીકરણ મને આ પ્રકારે મળેલું એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 2 ઇઝ ઇક્વલ ટુ 0. હવે આમના ફેક્ટર કરતાં તો તમને બધાને આવડે છે કે એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ 2ના ફેક્ટર કઈ રીતે કરી શકાય. તો આ ફેક્ટર એના શું થશે? એક્સ પ્લસ 2 અને એક્સ માઇનસ 1. એટલે કે એક્સની મને બે વેલ્યુ મળે છે, એક મળે છે -2 અને એક મળે છે 1. એનો મતલબ મને એક્સ અક્ષ પર આ વક્ર જે જગ્યા પર છેદશે એ લિમિટ કઈ હશે? તો સર, એ લિમિટ હશે -2. અને જે કંઈ પણ એક્સ અક્ષ પર જમણી બાજુ જે કંઈ પણ બિંદુ મળે છે આ બિંદુ હશે 1, રાઈટ? એટલે કે મારે અહીંથી આ બિંદુ સુધી એક્સ અક્ષ પર અહીંથી તે -2 થી 1 સુધી મારે આ સંકલન કરવાનું થશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? એકદમ સરળ છે, રાઈટ? હવે શું કરશું? તો સર, મારી પાસે આ રેખા છે, રેખાનો ઉપરનો ભાગ આપણે જોઈએ તો આ બધો જ રેખાનો ઉપરનો ભાગ થાય.
આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ 11th સ્ટાન્ડર્ડની અંદર આપણે એક ચેપ્ટર ભણી ગયા છીએ અસમતાઓ, બરાબર, જેમાં આપણે સુરેખ અસમતાની વાત કરી હતી. એટલે આ રીતે સ્ટુડન્ટ્સ આપણે આ એરિયા ઉપરનો પોર્શન થયો, પણ મારે તો જોઈએ છે નીચેનો પોર્શન. એટલે નીચેનો પોર્શનનો મતલબ આ પોર્શન. તો આ પોર્શન જોઈતો હોય તો શું કરવું પડે કે સર આ પોર્શનનો મતલબ આ રેખાનો નીચેનો ભાગ. એટલે આમાંથી આપણે શું માઇનસ કરીશું? તો સર એમાંથી આપણે જે આપણને ઉપર વલય આપેલો છે એને આપણે માઇનસ કરી દઈએ, એટલે આપણને આન્સર મળી જશે. બરાબર છે. તો શું થયું સ્ટુડન્ટ્સ? તમે જોઈ શકો છો કે ઇન્ટિગ્રેશન ફ્રોમ -2 to 1, જે તમે અહીંથી જોઈ શકો છો, એરિયા ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન ફ્રોમ -2 to 1 3 - x -x² + 1 ડોટ dx. અહીંયા શા માટે dx આવ્યા? આપણે x અક્ષ પ્રત્યે એમનું સંકલન શોધીએ છીએ, રાઈટ. તો આપણને આ રીતે આમનું સંકલન કરવાથી આન્સર મળશે. પણ સર અહીંયા આગળ તો -3 છે અને અહીંયા આગળ +1, તો હજી બી સિમ્પ્લિફાઈ થાય છે. યસ બેટા, જ્યાં સુધી સિમ્પ્લિફાઈ થાય ત્યાં સુધી આપણે સિમ્પ્લિફાઈ કરીશું. એનો મતલબ શું થશે? ઇન્ટિગ્રેશન ફ્રોમ -2 to 1 2 - x -x² ડોટ dx. હવે આમનું સંકલન તો એકદમ સરળ છે, બરાબર. તો એમનું સંકલન શું થશે? 2x - x²/2 -x³/3, લિમિટ આવશે -2 થી 1. આપણે કઈ રીતે લિમિટ મૂકીએ છીએ બધાને ખ્યાલ છે, અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એનો મતલબ આપણે એક વખત અપર લિમિટ મૂકવાની થશે અને માઇનસની સાઇન સાથે આપણે પછી મૂકીશું લોઅર લિમિટ. એટલે શું થયું કે સર જ્યારે બી મને x દેખાશે ત્યાં આગળ હું હવે 1 મૂકીશ, તો 2 બનશે 2 થશે. અહીંયા આગળ 1² તો 1 જ રહેવાનો છે, એટલા માટે 1/2, અને અહીંયા આગળ 1³ 1 થવાનો છે, એટલે -1/3. પછી માઇનસની નિશાની મૂકીએ છીએ. હવે શું કરશું? તો સર હવે આપણે લોઅર લિમિટ મૂકીએ. લોઅર લિમિટ મારી પાસે -2 છે, એટલે 2 × -2 એટલે -4 થવાના. -4નો સ્ક્વેર -2નો સ્ક્વેર થશે 4, એટલે -4/2 થશે. -2³ થશે -8, એટલે +8/3. ઓકે, રાઈટ. એટલે મને આનું જ્યારે સિમ્પ્લિફિકેશન કરીશ એટલે મને આન્સર એવો મળશે 9/2. આ 9/2 એ મારો ફાઇનલ આન્સર થઈ ગયો. ઓકે સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ આવી રીતે આપણે સેકન્ડ ક્વેશ્ચન સોલ્વ કરીશું. વક્ર x² + y² = 9 અને રેખા x બરાબર 1 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, આપણને અહીંયા વક્ર આપેલો છે x² + y² = 9. તમને સ્ટ્રાઇક થઈ જવું જોઈએ કે અહીંયા આપણને વર્તુળ આપેલું છે અને આ વર્તુળ એવું આપેલું છે કે જેમની ત્રિજ્યા આપણી પાસે હશે 3, એટલે કે 3 ત્રિજ્યાવાળું કેન્દ્ર ઉગમ બિંદુમાંથી પસાર થતું વર્તુળ, જે તમે જોઈ શકો છો અહીંયા આગળ આપણે ગ્રાફ બનાવેલો છે, બરાબર છે. અને રેખા x = 1 વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. તો રેખા x = 1, જે તમે જોઈ શકો છો, એમના વડે કેટલો પ્રદેશ ઘેરાય છે? તો અહીંયા આગળ તમને લાઇનિંગ દ્વારા દર્શાવવામાં આવેલું છે કે એમના દ્વારા આ પ્રદેશ ઘેરાય છે. તો સર આપણે આ રીતે કરી શકીએ કે માત્ર ને માત્ર હું આ ઉપરના પ્રદેશનું ક્ષેત્રફળ શોધી લઉં અને પછી જે કંઈ પણ જવાબ આવશે એને ગુણ્યા 2 કરી દઈશ, એટલે મારો આન્સર આવી જશે. યસ બેટા, આપણે કરી શકીએ. પણ એના માટે તારે શું કરવું પડશે? તો સર એના માટે મારે લિમિટ ઉપયોગ કરવો પડશે 1 થી 3 વચ્ચે. અને મારું વિધેય કયું થશે? મારું વિધેય એટલે આ વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું. તો સર વર્તુળનું ક્ષેત્રફળ શોધવાનું છે, આપણે કઈ અક્ષ પ્રત્યે સમમિત છે એવું શોધીએ છીએ. તો સર આપેલો વક્ર છે તે x અક્ષ પ્રત્યે સમમિત છે, એટલે આપણે dx લખવા પડશે. મતલબ કે આપણે dx લખવા હોય તો વર્તુળના સમીકરણ પરથી આપણે y ને કરતા બનાવવા પડશે. એટલે y² થશે 9 - x², અને y ની વેલ્યુ આપણને મળશે વર્ગમૂળની અંદર 9 - x². તો તમારો વક્ર તૈયાર થઈ જશે. એનો મતલબ મારે અહીંયા આગળ આ ક્ષેત્રફળ ટોટલ શોધવા માટે સૌથી પહેલું કામ શું કરવું પડશે કે સર આ વક્રનું ક્ષેત્રફળ એને ગુણાકારમાં 2, મતલબ કે માંગેલ ક્ષેત્રફળ બરાબર 2 × MAPM નું ક્ષેત્રફળ. અહીંયા આગળ MAPM નું ક્ષેત્રફળ આપણે આપેલું છે. ઓકે સ્ટુડન્ટ્સ, તો હવે શું લખાશે? 2 × ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 3 √9 - x² ડોટ dx. સર આ તો કંઈ જોયેલું છે આપણે સંકલન ચેપ્ટરની અંદર. જ્યારે પણ તમને વર્ગમૂળની અંદર a² - x² આ પ્રકારનું સ્વરૂપ જોવા મળતું હતું ત્યારે તમે એમનું સંકલન કઈ રીતે કરતા? ઇન્ટિગ્રેશન ઓફ √a² - x² બરાબર આપણે એક સૂત્ર જોયું છું, યાદ હશે તમને, x/2 √a² - x² પ્લસ a²/2 sin ઇનવર્સ x/a. તો આ તમામ વેલ્યુ તમે અહીંથી જોઈ શકો છો. અહીંયા આગળ 9 ને આપણે આ રીતે દર્શાવી શકીએ છીએ √3. ઇટ મીન્સ x/2 √a² - x² એઝ ઇટ ઇઝ. અહીંયા આગળ a² આવશે એટલે 3નો વર્ગ તો ફરીથી 9 થવાનો છે, એટલે 9/2 sin ઇનવર્સ x/3 થશે.
જ્યાં લિમિટ મુકાશે 1 2 3ની. ઓકે સ્ટુડન્ટ્સ, આ 1 2 3ની લિમિટ આપણે મૂકીએ, પણ લિમિટ કઈ રીતે મૂકવાની છે તમને ખ્યાલ છે? અપર લિમિટ માઇનસ લોઅર લિમિટ. એટલે સૌથી પહેલાં લિમિટ મુકાશે 3, પછી માઇનસની સાઇન અને ત્યારબાદ મુકાશે લોઅર લિમિટ. તો સૌથી પહેલાં આપણે આ 3 લિમિટને મૂકીએ તો શું થશે? તમે જોઈ શકો છો અહીંયા થશે 3/2. અહીંયા આગળ √9 માઇનસ સ્ક્વેર ઓફ 3. સર સ્ક્વેર ઓફ 3 ઇટ મીન્સ 9, મતલબ કે અહીંયા 9 માઇનસ 9 થઈ ગયું એટલે કે 0 આવી ગયું. 0નો કોઈ પણ ટર્મ સાથે ગુણાકાર 0 જ થવાનો છે. અહીંયા આગળ શું થશે? 9/2 એઝ ઇટ ઇઝ સાઇન ઇનવર્સ 3/3 ઇટ મીન્સ સાઇન ઇનવર્સ 1. એટલે કે માત્ર જ્યારે તમે અપર લિમિટ મૂકશો ત્યારે તમારી પાસે 9/2 સાઇન ઇનવર્સ 1 આટલી જ ટર્મ આવશે. હવે આપણે શું કરશું? તો સર માઇનસની સાઇન અને હવે આપણે મૂકીશું લોઅર લિમિટ. તો લોઅર લિમિટ કઈ રીતે મુકાશે? સર એક્સની જગ્યા પર આપણે હવે મૂકીશું 1, એટલે કે 1/2. અહીંયા આગળ શું થશે કે સર જ્યારે બી આપણે અહીંયા 1 મૂકીશું ત્યારે 9 માઇનસ 1 એટલે કે 8, પણ વર્ગમૂળ 8, 8નું વર્ગમૂળ શું થશે? 2√2/2. આ 2 ક્યાંથી આવ્યા? આ 1/2 અહીંયા 2 છે. પછી માઇનસની સાઇન મૂકીએ આપણે. શા માટે? અહીંયા આગળ જો બ્રેકેટ તમે કરશો તો અહીંયા આગળ પ્લસ લખાશે, પણ અમે બ્રેકેટ ઓપન કરેલા છે એટલે અહીંયા થઈ જશે માઇનસ. હવે આ લિમિટને આપણે અહીંયા મૂકીએ 9/2 એઝ ઇટ ઇઝ સાઇન ઇનવર્સ 1/3, જે તમે અહીંથી જોઈ શકો છો. રાઈટ. હવે આપણે જે કંઈ પણ લિમિટ જાણીએ છીએ, જે કંઈ પણ આન્સર્સ આપણે જાણીએ છીએ એ આન્સર્સ આપણે ડાયરેક્ટ લખીએ. સર મને સાઇન ઇનવર્સ 1ની કિંમત ખબર છે. સાઇન ઇનવર્સ 1ની કિંમત શું થશે? સર π/2. એટલે કે આ બે કેન્સલ થઈ ગયા. આ બધી જ ટર્મમાંથી 2 આપણે કોમન અને આમની સાથે કેન્સલ કરી નાખેલા છે. તો શું થશે સ્ટુડન્ટ્સ? તમે જોઈ શકો છો અહીંયા આગળ 9 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1 ઇઝ ઇક્વલ ટુ π/2, બરાબર છે. માઇનસ 2√2, અહીંયા 2 કેન્સલ થઈ ગયેલા છે. માઇનસ ઓફ 9 ઇન્ટુ સાઇન ઇનવર્સ 1/3. તો સર હવે બીજું આમાં કંઈ કરી શકાય? હવે બેટા કાંઈ થતું નથી, બરાબર છે. તો આપણે શું કરીએ કે સર અહીંયા મારી પાસે 9 છે અને અહીંયા મારી પાસે 9 છે, તો આ બંને ટર્મમાંથી આપણે 9ને કોમન લઈએ તો શું થશે? 9 ઇન્ટુ બ્રેકેટ ઓફ π/2 માઇનસ સાઇન ઇનવર્સ 1/3. જે કંઈ પણ બચેલી ટર્મ છે ને આપણે અહીંયા લખી દઈએ, એટલે કે 2√2 એઝ ઇટ ઇઝ રાખેલા છે આપણે -2√2. હવે સર π/2 માઇનસ સાઇન ઇનવર્સ એક્સ, આપણે જાણીએ છીએ કે સાઇન ઇનવર્સ એક્સ પ્લસ કોસ ઇનવર્સ એક્સ ઇઝ ઇક્વલ ટુ π/2 થશે. તો π/2 માઇનસ સાઇન ઇનવર્સ એક્સ, સર એ તો કોસ ઇનવર્સ એક્સ થવાના. એનો મતલબ 9 ઇન્ટુ કોસ ઇનવર્સ 1/3 માઇનસ 2√2. સર આ કોસ ઇનવર્સ 1/3 ને આપણે હજુ બી લખી શકીએ તો 9 ઇન્ટુ સેક ઇનવર્સ 3 માઇનસ √8 ચોરસ એકમ, જે તમારો આન્સર થઈ ગયો સ્ટુડન્ટ્સ. તો સ્ટુડન્ટ્સ હવે આપણે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કન્સેપ્ટ રિલેટેડ દાખલાઓ જોવા જઈએ છીએ. રાઈટ. અહીંયા આગળ ક્વેશ્ચનમાં એવું આપેલું છે વક્ર y ઇઝ ઇક્વલ ટુ √x અને વક્ર ઇઝ ઇક્વલ ટુ √4 - 3x વડે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ. સૌથી પહેલા સ્ટુડન્ટ્સ આપણને આપનો આલેખ ડ્રો કરતા આવડતો હોવો જોઈએ. આલેખ આવડી ગયો તમને એટલે આપણે દાખલાને સરળતાથી સમજી શકીએ. સ્ટુડન્ટ્સ મેં તમામ પ્રકારના આલેખ તમને વિધેય ચેપ્ટરની અંદર સમજાવેલા છે. અગર સ્ટુડન્ટ્સ તમે એ નથી જોયો તો એ વિડીયો મારા યુટ્યુબ ચેનલ પર તમને વિધેય ચેપ્ટરની અંદર મળી જશે. રાઈટ. હવે આપણે વાત કરીએ છીએ કે સર વક્ર y ઇઝ ઇક્વલ ટુ √x નો આલેખ કઈ રીતે આવશે, અને બીજો વક્ર મારી પાસે એવો છે y ઇઝ ઇક્વલ ટુ √4 - 3x. રાઈટ. તો આમનો આલેખ આપણે કઈ રીતે ડ્રો કરવો? એકદમ સરળ છે. સર અહીંયા આગળ મારી પાસે વક્ર એવો છે પેલો y ઇઝ ઇક્વલ ટુ √x, તો આ તો એકદમ સરળ છે. વક્ર y ઇઝ ઇક્વલ ટુ √x. સર બીજા વક્ર માટે શું કરવું? તો બીજા વક્ર માટે બેટા આપણે એક ટ્રાય કરીએ છીએ. શું કે સર આપણે આમાંથી જો 3 કોમન લઈ લઈએ તો શું થશે? તો સર અહીંયા આપણે જો 3 કોમન લેશું તો કંઈક આવું બનશે. 3 કોમન લીધા છે આપણે એટલે શું થશે? બ્રેકેટની અંદર 4/3 માઇનસ x, બરાબર છે. આવું થયું કે ના થયું? રાઈટ. પણ આ 3 જે છે એ તો બહાર જતા રહેશે, એટલે કે તમને એમનો એક ટર્નિંગ પોઈન્ટ મળશે. अब 3 આપણે બહાર જવા દઈએ તો વર્ગમૂળની અંદર 3 રહેશે અને વર્ગમૂળમાં આપણી પાસે શું થશે? બીજું વર્ગમૂળની અંદર આપણને આ રીતે વેલ્યુ મળશે 4/3 માઇનસ એક્સ, જે તમે અહીંથી જોઈ શકો છો. રાઈટ. હવે મને આ વક્રનો ટર્નિંગ પોઈન્ટ મળી ગયો છે. સર કયો ટર્નિંગ પોઈન્ટ છે? આમના બરાબર 0 લઈ લે, એટલે કે 4/3 માઇનસ એક્સ બરાબર 0 લેશો એટલે તમને એક્સની વેલ્યુ મળશે 4/3. રાઈટ. એટલે આ તમારા માટે ટર્નિંગ પોઈન્ટ થઈ ગયો. એટલે અહીંથી તમારે વક્ર બનાવવો પડશે. પણ કેવો વક્ર બનાવવાનો છે? 4/3 માઇનસ એક્સ, એ પણ વર્ગમૂળમાં આપેલા છે. 4/3 માઇનસ એક્સ છે એટલે આ વક્ર આપણને આ રીતે મળશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? તમારી પાસે બિંદુ કયું છે? 4/3.
બરાબર. હવે આપણે શું કરીએ કે સર આ બંને વક્રનું છેદ બિંદુ લઈએ. આ બંને વક્રનું છેદ બિંદુ કઈ રીતે લેવું? તો તમે જોઈ શકો સ્ટુડન્ટ્સ, અહીંયા મારી પાસે y ઇઝ ઇક્વલ ટુ √x છે અને બીજો વક્ર એવો આપેલો છે y ઇઝ ઇક્વલ ટુ વર્ગમૂળની અંદર 4 - 3x. આ બંને કિંમત y ની છે. જો આ બંને કિંમતને આપણે સરખાવી દઈએ તો મને એનું છેદ બિંદુ મળી જશે. તો અહીંયા આગળ એવું જ કંઈક કરેલું છે આપણે કે એમનું છેદ બિંદુ મેળવવા માટે આ બંને કિંમતને સરખાવી છે, એટલે √x ઇઝ ઇક્વલ ટુ √4 - 3x. રાઈટ. હવે આપણે બંને બાજુ સ્ક્વેરિંગ કરી દઈએ એટલે આપણને મળશે x ઇઝ ઇક્વલ ટુ 4 - 3x, જેથી કરીને તમને x ની વેલ્યુ મળશે 1. એનો મતલબ શું થયો કે સર x બરાબર 1 બિંદુ પાસે આ બંને વક્ર એકબીજાને મળશે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? રાઈટ. હવે આપણને એમનું છેદ બિંદુ મળી ગયું છે. તો હવે આપણે આ પ્રદેશ એટલે કે આમના દ્વારા ઘેરાયેલ x અક્ષ સાથે જે કંઈ પણ પ્રદેશ છે એમનું આપણે ક્ષેત્રફળ શોધવાનું. રાઈટ. પણ સર અહીંથી આપણે આ બાજુ જઈએ એટલે કે જો માત્ર હું 0 થી 1 ની વાત કરું તો મારે કયો વક્ર ધ્યાનમાં લેવો પડશે? સર 0 થી 1 ની વચ્ચે મારે વક્ર ધ્યાનમાં લેવો પડશે વર્ગમૂળ x. અને સર 1 થી 4/3 વચ્ચે મને કયો વક્ર ક્ષેત્રફળ આપશે? બેટા 1 થી 4/3 ની વચ્ચે તમને વક્ર √y ઇઝ ઇક્વલ ટુ √4 - 3x એ વક્ર તમને આન્સર આપશે. એનો મતલબ શું થયો સ્ટુડન્ટ્સ? તમે જોઈ શકો છો. રાઈટ. તો અહીંયા આગળ મારે બે અલગ અલગ સંકલન કરવાના થશે. સૌથી પહેલું સંકલન થશે તે ઇન્ટિગ્રેશન ફ્રોમ 0 to 1 √x .dx, અને બીજું જે સંકલન થશે એ લિમિટ આવશે 1 થી 4/3 સુધીની. ત્યાં કયો વક્ર કામ કરશે? સર ત્યાં આગળ આપણે જોઈ શકીએ છીએ કે આ વક્ર મને આન્સર આપે છે. રાઈટ. એનો મતલબ શું થયો? ઇન્ટિગ્રેશન ફ્રોમ 1 to 4/3 √4 - 3x .dx. હવે આમનું સિમ્પ્લિફિકેશન તમને ઇઝીલી આવડે છે સ્ટુડન્ટ્સ. એમનું સંકલન કઈ રીતે કરવાનું, લિમિટ કઈ રીતે મૂકવાની, તમે એકદમ સરળતાથી આ વસ્તુ સમજી શકો છો. તો શું થશે એમનું સંકલન? x⁵3/2 છેદમાં 3/2 અને લિમિટ થશે 0 થી 1 ની. એ રીતે આમનું બી સંકલન એ જ રીતે. શા માટે? અહીંયા આગળ તમને સુરેખ સમીકરણ આપેલું છે એટલે આપણે ઇઝીલી એમનું સંકલન કરી શકશું. 4 - 3x⁵3/2, આમનો સહગુણક -3 અને આ જે ડિગ્રી છે તે છેદમાં આવશે. રાઈટ. એટલે શું થશે? હવે આપણે એની લિમિટ મૂકીશું 1 થી 4/3. હવે સ્ટુડન્ટ્સ એકદમ ઇઝી સમ થઈ ગયું છે તમારા માટે. રાઈટ. જ્યારે બી આપણે અપર લિમિટ મૂકીશું એટલે તમારો આન્સર તો અહીંયા x છે એટલે 1 જ રહેવાનો છે. 1 ની કોઈ પણ ઘાત કરીએ એટલે આન્સર તો 1 જ આવવાનો છે. આ છેદનો છેદ અંશમાં જશે એટલે થશે 2/3. એટલે કે આ તમારો આમનો આન્સર તૈયાર છે. લોઅર લિમિટ તો મૂકવાનો પ્રશ્ન જ નથી. શા માટે? એટલે સ્ટુડન્ટ્સ આપણે લોઅર લિમિટ જ્યારે મૂકશું ત્યારે 0 ની કોઈ બી ઘાત કરશું એટલે આન્સર તો 0 આવવાનો છે. હવે વાત કરીએ આમના વિશે. બરાબર છે. આમના વિશે જ્યારે આપણે વાત કરીએ ત્યારે આ છેદનો છેદ તો અંશમાં જવાનો છે એટલે આ 2/3 થવાના છે. પણ જ્યારે બી આપણે અહીંયા લિમિટ મૂકીશું 4/3 ત્યારે તમને આન્સર મળશે 2/3 × 1/3. ઓકે. બસ આમનું સિમ્પ્લિફાય કરો, તમારો આન્સર તૈયાર. 2/3 + 2/9 એમનું સિમ્પ્લિફિકેશન કર્યા બાદ આન્સર આવશે 8/9. એટલે આ તમારો ફાઇનલ આન્સર થઈ ગયો. તો સ્ટુડન્ટ્સ હવે આપણે આવા જ એક મહત્વના બીજા દાખલા તરફ જઈએ છીએ. અહીંયા આગળ પ્રશ્નમાં એવું આપેલું છે વક્ર y ઇઝ ઇક્વલ ટુ sin x અને y ઇઝ ઇક્વલ ટુ cos x માટે બંનેને છેદતા બિંદુઓ વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધો. આપણને અંતરાલ એવો આપેલો છે 0 થી 2π. મતલબ સર મારે અહીંયા આગળ sin x નો ગ્રાફ પણ ડ્રો કરવો પડશે. યસ. સર મારે cos x નો ગ્રાફ પર ડ્રો કરવો પડશે. યસ. અને આ બંને ગ્રાફમાં જે જગ્યાએ છેદે છે એટલે કે આ બંને ગ્રાફનું જે જગ્યાએ છેદ બિંદુ આવે છે એમની વચ્ચેનો પ્રદેશ તારે શોધવાનો છે. ઓકે. તો સર જ્યારે હું sin x નો ગ્રાફ દોરીશ તો એ આ પ્રકારે કઈ થશે. ઓકે. જ્યારે હું cos x નો ગ્રાફ ડ્રો કરીશ તો એ આ પ્રકારનો કઈ થશે. આ બંને ક્યાં છેદે છે? સર આ બંને π/4 પર છેદે છે. બીજી વખત ક્યારે છેદે છે? સર આ બંને બીજી વખત 5π/4 પર છેદે છે. હા બેટા, તો આપણે આ બંને વચ્ચેના ભાગનું ક્ષેત્રફળ શોધવાનું છે. ઇઝ ઇટ ક્લિયર ઓર નોટ? બંને વક્ર છેદવા જોઈએ. તો સ્ટુડન્ટ્સ તમારા માટે અહીંયા એક સરસ મજાનો ગ્રાફ તૈયાર થઈ ગયો. રાઈટ. તમને ખબર પડી ગઈ છે કે આ બંને વક્ર કયા બિંદુએ છેદે છે. હવે આ બંને વક્રના વચ્ચેના ભાગનું તમારે ક્ષેત્રફળ જોઈએ છે. આ પ્રકારના આપણે આલેખ જોઈ ગયા છીએ. જ્યારે આપણે સમજૂતી જોઈ હતી સ્ટુડન્ટ્સ, જ્યારે આપણે ચેપ્ટરની પ્રસ્તાવના જોઈ હતી ત્યારે આપણે આ પ્રકારના ગ્રાફ વિશે ડિસ્કસ કરી લીધેલું છે. સર કઈ રીતે? આપણી પાસે યાદ કરો બે પ્રકારના ગ્રાફ હતા, f(x) અને g(x). આ બંને ગ્રાફમાંથી વધારે ઊંચાઈવાળો ગ્રાફ આપણી પાસે જો f(x) હોય અને ઓછી ઊંચાઈવાળો ગ્રાફ આપણી પાસે g(x) હોય તો આપણે આ બંને વક્રવાળે ઘેરાયેલા પ્રદેશનું ક્ષેત્રફળ કઈ રીતે શોધતા હતા? સર f(x - g(x). યસ, એક્ઝેક્ટલી. તો અહીંયા તમારી પાસે y ઇઝ ઇક્વલ ટુ sin x એ f(x) છે અને y ઇઝ ઇક્વલ ટુ cos x એ તમારા માટે g(x) છે.
બેમાંથી વધારે હાઇટ કેમની છે? સર વધારે હાઇટ સાઇન એક્સની છે. યસ, તો આપણે અહીંયા આગળ સાઇન એક્સના ગ્રાફમાંથી કોસ એક્સનો ગ્રાફ માઇનસ કરી દઈએ એટલે આપણને જે ક્ષેત્રફળ જોઈએ છે તે મળી જશે. ઓકે સર, સમજ પડી ગઈ. બરાબર. તો હવે આપણે આગળ કઈ વધશું, પણ સર લિમિટ કઈ રીતે લેવાની? તમે જોઈ શકો છો કે આ બંને જ્યાં છેદે છે, સ્ટાર્ટિંગનું પોઈન્ટ છે π/4 અને બીજી વખત છેદશે એટલે કે 5π/4. બસ આ લિમિટ વચ્ચે f(x - g) લઈ લો. એનો મતલબ શું થયો કે ઇન્ટિગ્રેશન ફ્રોમ π/4 ટુ 5π/4 sin x - cos x dx. પ્રશ્ન સમજવામાં થોડો ડિફિકલ્ટ છે, પણ જો તમે ગ્રાફ સરળતાથી ડ્રો કરી શકો છો, ગ્રાફને સમજી શકો છો, તો આન્સર તો એકદમ ઇઝી છે, રાઈટ? હવે આમનું તમારે માત્ર સંકલન કરવાનું છે અને લિમિટ મૂકવાની છે એટલે તમારો આન્સર તૈયાર થઈ જશે, રાઈટ? તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, અહીંયા આગળ sin x નું સંકલન થશે માઇનસ cos x અને cos x નું થશે sin x. લિમિટ મુકાશે π/4 થી 5π/4. જ્યારે આપણે લિમિટ મૂકીએ ત્યારે તમારો આન્સર એવો આવશે 2/√2 પ્લસ 2/√2. ઇટ મીન્સ 2√2 ચોરસ એકમ, જે તમારો આન્સર થઈ ગયો સ્ટુડન્ટ. તો સ્ટુડન્ટ્સ હવે આના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન એવો આપેલો છે, ઉપવલય માટે AOB એ ધનચરણ છે જ્યાં x²/a² પ્લસ y²/b² ઇઝ ઇક્વલ ટુ 1. એ શું દર્શાવે છે? ઉપવલય જ્યાં OA ઇઝ ઇક્વલ ટુ A છે અને OB ઇઝ ઇક્વલ ટુ B છે. તો જીવા AB વડે અને વક્ર વડે ઘેરાતા પ્રદેશનું ક્ષેત્રફળ શોધો. સ્ટુડન્ટ્સ, અહીંયા આપણને આપી દીધું છે ઉપવલય, પણ આપણને ખ્યાલ હોવો જોઈએ કે અહીંયા આગળ આપણી પાસે પ્રધાન અક્ષ કઈ થશે? એક્સ અક્ષ. એટલે આપણો ઉપવલય તમે અહીંયા આગળ આકૃતિમાં જોઈ શકો છો એ રીતે થશે. બરાબર. મારે ક્ષેત્રફળ શાનું શોધવાનું છે? આ ઉપવલય અને જીવા AB વડે ઘેરાયેલો પ્રદેશ, જે તમે જોઈ શકો છો સ્ટુડન્ટ્સ, આ બંને વડે કેટલો પ્રદેશ ઘેરાય છે તે. બરાબર. હવે આ બંને વડે જે પ્રદેશ ઘેરાય છે તે પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું છે. તો હું શું કરીશ? સર ઇઝી છે કે જ્યારે મને આ બંને પ્રદેશનું ક્ષેત્રફળ શોધવું હોય તો હું કઈ રીતે કરી શકું કે સર, જો હું ઉપવલયના ક્ષેત્રફળમાંથી રેખાનું ક્ષેત્રફળ માઇનસ કરી દઉં. સર રેખાનું સમીકરણ મારી પાસે નથી, તો બેટા એ તમારે શોધવું પડશે. તો રેખાનું સમીકરણ શોધવું હોય તો તમારી પાસે x અંતઃખંડ છે. હા સર, x અંતઃખંડ છે. x અંતઃખંડ કેટલો છે બેટા? x અંતઃખંડ મારી પાસે a છે. બેટા y અંતઃખંડ કેટલો છે તમારી પાસે? સર y અંતઃખંડ મારી પાસે b છે. તો તમારી પાસે બંને અંતઃખંડ હોય તો રેખાનું સમીકરણ તો ઇઝીલી મળી જાય. આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ, x/a પ્લસ y/b ઇઝ ઇક્વલ ટુ 1. તો આપણી આ રેખાનું સમીકરણ થઈ ગયું. યસ સર. બસ હવે આપણે ઉપવલયના ક્ષેત્રફળમાંથી રેખાનું ક્ષેત્રફળ માઇનસ કરી દઈએ, રાઈટ? આપણને ખ્યાલ છે સ્ટુડન્ટ્સ કે જો આપણને ઉપવલય આપેલો હોય, ઉપવલય એટલે સર, ઉપવલય એટલે બંને અક્ષ પ્રત્યે સમમિત આકૃતિ. યસ, બંને અક્ષ પ્રત્યે સમમિત છે અને આપણે ઉપવલયનું સમીકરણ એટલે કે આપણે ઉપવલયનું ક્ષેત્રફળ ડાયરેક્ટ જોઈ ગયા છીએ. ઉપવલયનું ક્ષેત્રફળ શું થાય? πAB. પણ અહીંયા આપણે માત્ર પ્રથમ ચરણમાં આવેલ ઉપવલયની વાત કરવાની છે. એટલે પ્રથમ ચરણમાં જે કોઈ પણ ઉપવલય આવશે એનું ક્ષેત્રફળ, સર એમનું ક્ષેત્રફળ એટલે કે 1/4 πAB થઈ જશે. યસ બેટા. તો આપણી પાસે ઉપવલયનું ક્ષેત્રફળ છે, એમાંથી આપણે રેખાનું ક્ષેત્રફળ જે નીચેનો પોર્શન રેખાનું કવર કરશે એ આપણે માઇનસ કરી દઈએ. સર રેખાનું નીચેનું પોર્શન એટલે કઈ રીતે? બેટા એ તું જુઓ તો તને ત્યાં આગળ કાટકોણ ત્રિકોણ દેખાતો હશે. યસ સર, દેખાય છે. એટલે કે મને આ કાટકોણ ત્રિકોણ જે દેખાય છે, આ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ માઇનસ કરી દઉં. યસ બેટા. ચાલો, તો હવે કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે 1/2 પાયો ગુણ્યા વેધ. તો સર એટલું ઇઝી. હા, ઉપવલયનું ક્ષેત્રફળ માઇનસ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ. ઉપવલયનું ક્ષેત્રફળ તમે જોઈ શકો છો 1/4 πAB થશે માઇનસ 1/2 પાયો તમારી પાસે a છે અને વેધ તમારી પાસે b છે એટલે 1/2 AB. આ માઇનસ કરી દો એટલે તમારો આન્સર તૈયાર થઈ જશે. AB ના છેદમાં 4 બ્રેકેટમાં π - 2 ચોરસ એકમ. કેટલો સરળ ક્વેશ્ચન છે.